નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકાના જસાલી ગામે શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 96% પરિણામ આવેલ છે, જેમાં 25 વિદ્યાર્થીઓ પૈકી 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે। શાળામાં પ્રથમ ક્રમે ચૌધરી કરીનાબેન ભેમાભાઈ 532 ગુણ મેળવી 76%, દ્વિતીય ક્રમે પરમાર રેવાભાઈ વિનોદભાઈ 513 ગુણ મેળવી 73.88%, તૃતીય ક્રમે સોલંકી રાહુલ અનારજી 512 ગુણ મેળવીને 73.14% પ્રાપ્ત કર્યા છે। શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવેલ છે। દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે આવેલા શ્રીમતી એસ.આર. મહેતા ઉત્તર બુનિયાદી વિદ્યા મંદિર અને ઉચ્ચતર માધ્યમિક શાળા ડુચકવાડાનું ધોરણ 12નું 100% પરિણામ જાહેર થયું છે, જેમાં તમામ 44 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં પ્રથમ નંબરે મૈયરબેન હીરાભાઈએ 618 ગુણ મેળવી 88.26%, બીજા નંબરે દવે સંજનાબેન કનૈયાલાલે 616 ગુણ મેળવીને 88%, ત્રીજા નંબરે જોશી શ્રદ્ધાબેન ભાયારામભાઈએ 601 ગુણ મેળવીને 86.85% મેળવ્યા છે। શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। દિયોદર તાલુકાના દિયોદર ગામે શ્રી આદર્શ હાઈસ્કૂલ દિયોદરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે, જેમાં 197 વિદ્યાર્થીઓ પૈકી 197 વિદ્યાર્થીઓ પાસ થયા છે। શાળામાં પ્રથમ ક્રમે ચૌધરી સ્વીટી બાબુભાઈ 579 ગુણ મેળવીને 98.2 PR, બીજા ક્રમે ચૌધરી યોગેશ હરચંદભાઈ 549 ગુણ મેળવીને 96.95 PR તેમજ તૃતીય ક્રમે પ્રજાપતિ રિંકલ રમેશભાઈએ 558 ગુણ મેળવીને 96.90 PR પ્રાપ્ત કર્યા છે। શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। દિયોદર આદર્શનું સામાન્ય પ્રવાહનું પરિણામ દિયોદર તાલુકાના દિયોદર ગામે શ્રી આદર્શ હાઈસ્કૂલ દિયોદરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 97.46% પરિણામ આવ્યું છે, જેમાં 197 વિદ્યાર્થીઓ પૈકી 192 વિદ્યાર્થીઓ પાસ થયા છે। શાળામાં પ્રથમ ક્રમે ઠાકોર હેતલબેન અરજણજી 689 ગુણ મેળવીને 99.10 PR, દ્વિતીય ક્રમે રાઠોડ હિરલ જગદીશભાઈ 680 ગુણ મેળવીને 98.52 PR તેમજ તૃતીય ક્રમે માળી પિયુષભાઈ ભાવેશભાઈ 678 ગુણ મેળવીને 98.43 PR પ્રાપ્ત કર્યા છે। શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફે પાલનપુર તાલુકામાં મોટી કામગીરી કરી છે। પોલીસે એસપી પુરા પાટિયા પાસે સાસુમા હોટેલની આગળ જ હાઈવે રોડ પરથી એક મોટી ઓટો રિક્ષાને ઝડપી લીધી છે। રિક્ષા નંબર GJ38WA 5755 માંથી 232 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે। આ દારૂની કિંમત ₹2.72 લાખ છે। પોલીસે રિક્ષા સહિત કુલ 4.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના ગોમતીપુરના જય જસવંતકુમાર રાવળ અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના શક્તિસિંહ શિવાજી ઠાકોરનો સમાવેશ થાય છે। પાલનપુર આબુ હાઈવે પર ઇકબાલગઢ નજીક એક ઇકો કાર અચાનક પલટી ખાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે। તેમણે 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। થરાદના હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ફૂડ ફોર ઓલ કાર્યક્રમ અંતર્ગત એકાકી વૃદ્ધોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ દર મહિને જરૂરિયાતમંદ લોકોને મસાલા સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓ ધરાવતી રાશન કીટ આપવામાં આવે છે। હેલ્પ્સ ફાઉન્ડેશન અને જનતા ફાઉન્ડેશન સંયુક્ત આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। જનતા ફાઉન્ડેશન તરફથી શારદાબેન ભાટી નિયમિત રીતે આ કાર્યમાં સહયોગ આપે છે। આ માસના વિતરણ કાર્યક્રમમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી ડોક્ટર ધીરેન્દ્ર પટેલ તેમજ ડોક્ટર કાજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જનતા ફાઉન્ડેશન તરફથી શારદાબેન ભાટી અને ભૂમિબેન ભાટીએ પણ હાજર રહ્યા હતા।
શક્તિપીઠ અંબાજી મંદિરમાં પોષી પૂનમ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં મોટા પ્રમાણમાં યજ્ઞ હવનનું આયોજન થયું હતું. હવન શાળામાં યાજ્ઞિક વિપ્ર મંડળના બ્રાહ્મણોએ નિઃશુલ્ક સેવા આપી હોમ હવન અને પૂજા કરાવી હતી. આ પવિત્ર સેવાની કદર કરતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હાથ સે હાથ જોડોના સંગઠનમાં કાંકરેજી સમાજના અને અમદાવાદ ગૌસ્વામીના જૈન સંઘના ખજાનચી અને કચ્છના અંજાર શહેરના વતની કિરીટભાઈ માનચંદભાઈ શાહની વરણી અંજાર તાલુકાના મંત્રીપદે નિમણૂક કરવામાં આવેલ છે. તેઓ તેમને સોંપાયેલી જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. જેઓને આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા અન્ય પદાધિકારીઓએ પક્ષનો પટ્ટો પહેરાવી નિમણૂક પત્ર આપ્યું છે. દિયોદર તાલુકાના દિયોદરમાં આવેલા શ્રી વી.કે. વાઘેલા હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 99.10% પરિણામ આવ્યું છે. શાળામાં પ્રથમ સ્થાને દરજી સિદ્ધરાજ પ્રભુભાઈએ 654 મેળવીને 99.72 PR તેમજ બીજા નંબરે ત્રિવેદી હિતાર્થી શીતલભાઈ 639 ગુણ મેળવીને 99.10 PR તેમજ તૃતીય સ્થાને પ્રજાપતિ રામજીભાઈ જયંતિભાઈ 636 ગુણ મેળવીને 90.85% મેળવ્યા છે અને શાળાનું નામ વધાર્યું છે. શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ બાળકોને પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા તથા આચાર્ય શ્રી વી.કે. બારોટ સ્ટાફે શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો તેમજ ભાભર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જો કે કેટલીક જગ્યાએ બરફના કરાઓ પણ પડ્યા હતા. આજ સવારથી જ વાતાવરણમાં વ્યાપક પલટો આવ્યો છે. બાદમાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ખેડૂત આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અત્યારે પૂર બહાર લગ્ન સિઝન ખીલી રહી છે. ત્યારે મેઘરાજાએ પણ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે. પડેલા કમોસમી વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ વાતાવરણમાં પલટા બાદ અલગ અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. રાજકોટમાં 21 વર્ષીય રાજપૂત કન્યા જૈન ભાગવતી દીક્ષા લેશે. રાજકોટના કરણપુરા વિસ્તારમાં પાન સોપારીનો વ્યવસાય કરતા વિમલભાઈ પરમારની 20 વર્ષીય પુત્રી હેતવીબેન વિમલભાઈ પરમારે સંસારની મોહમાયા છોડી જૈન ધર્મમાં સંયમનો માર્ગ સ્વીકારી જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાનું નક્કી કરી જીવનપથ સ્વીકાર્યો છે. આ દીક્ષાર્થીએ 20 વર્ષની નાની વયે વિવિધ દર્શન આરાધના કરી, જેમાં ગિરનાર સમેત શિખરજી, આબુ, તારંગા, શંખેશ્વર, ભદ્રેશ્વર, 111 કલ્યાણભૂમિ, સ્પર્શના આદિ તીર્થયાત્રા ઉપરાંત જ્ઞાન સાધનાના પ્રતિક્રમણ આદિ કંઠસ્થ કર્યા છે. તેમજ 1600 કિલોમીટરનો વિહાર કરવા સાથે વર્ધમાન તાપની 28 વ્રત ગ્રહણ કર્યું છે. હું 6 વર્ષથી આના માટે રાહ જોઉં છું. આ મારું ફંક્શન થાય, મને ઉભો મળે, મને દીક્ષા મળે, એના માટે હું 6 વર્ષથી રાહ જોઉં છું. બસ આજે 5 દિવસ જ બાકી છે ને અંદરથી ખૂબ આનંદ છે કે બસ 8મી તારીખ જલ્દીથી જલ્દી આવે ને હું જલ્દીથી જલ્દી સાધુ વેશ ગ્રહણ કરું. સંયમનો માર્ગ આમ કષ્ટ માર્ગ નથી, પણ જો આપણને ફાવી જાય તો એકદમ ઈઝી છે અને બહુ સારું છે. સંસાર કરતા તો ખૂબ જ સારું છે. પરિવારનો આ માર્ગમાં પૂરેપૂરો સપોર્ટ છે. મારે કોઈથી મારા મમ્મી પપ્પાને કેવું નથી પડ્યું કે પપ્પા મને આ માર્ગે જવા દો. મારા પપ્પાએ મને પહેલેથી જ રજા આપી હતી. એમને જ મને પ્રેરણા કરી કે બેટા આ માર્ગ જ સાચો છે. ખૂબ આનંદ છે. મારી દીકરી ભગવાન મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ ઉપર જઈ રહી છે. ખૂબ જ આનંદ છે. નિર્દોષ અને પાપમય જીવન જીવશે એનો ખૂબ આનંદ છે. મને ભગવાને બતાવેલા માર્ગ ઉપર આગળ વધી રહી છે તો મને ખૂબ જ આનંદ છે કે આજે મહાવીર ભગવાનના જે પંથ છે એને આગળ વધારી અને બસ એનું જીવન ઉજ્જવળ બનાવે છે તો ખૂબ જ આનંદ થાય છે.
લાખણી તાલુકાના પેપેડુ ગામમાં નકળંગ ભગવાનનો પાટોત્સવ તેમજ મહંત બાબુગીરી ગુરુ ઝાલમપુરીનો જીવંત ભંડારો મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી. મંદિર ખાતે દર બીજે હજારોની સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. નકળંગ ભગવાનના સાનિધ્યમાં નકળંગ ભગવાનનો પાટોત્સવ તેમજ મહંત 1008 ગુરુ ઝાલમપુરીના જીવંત ભંડારા મહોત્સવ તેમજ સંત સંમેલન કરવામાં આવ્યું હતું. રવિવારથી પાટોત્સવનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ શોભાયાત્રા યોજાયેલું હતું, જેનું બીજા દિવસે મહંત સ્કૂલમાં સમાપન કરાયું હતું. સંતોનું સામયું, રાસ તેમજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મહંત બાબુગીરી ગુરુ ઝાલમપુરીને બગીમાં બિરાજમાન કરાયા હતા.